હલો, જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે હું અવેરનેસ માટે વિડીયો લઈને આવી રહી છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, માનનીય ગૃહમંત્રી વીરા અમિત શાહ, માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામન કેસરીજી, પક્ષ અને વિપક્ષના નેતાઓ, આજે છે તે એટલા માટે હું કહી રહી છું કે હું સિનિયર સિટીઝન 72 યર્સ ઓલ્ડ છું અને સિનિયર સિટીઝનને લોન મળતી નથી. એટલે આ મારા મહાનુભાવોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે લોન છે તે લોન માટે જેવી રીતના મુદ્રા યોજનાની બનાવી છે એવી રીતના સિનિયર સિટીઝન માટે પણ કોઈ છે તે યોજના બનાવે છે. એટલે જે વ્યક્તિ કામ કરી શકે છે, ઘરે બેઠા બિઝનેસ કરી શકે છે, એને આવી રીતના એને મળે લાભ. હવે બીજા નંબરમાં માની લો કે હું એનએસસી પર લોન નથી મળતી, એટલે એનએસસી પર ઓડી લોન લઉં છું. ઓડી લોનમાં છે તે એનએસસીમાં 7.5% છે તે મળે છે વ્યાજ. પણ બધી બેન્કોમાં આપણે માની લો કે છે તે હું શું કરું છું, મલ્ટિપલ ટાઈપનો બિઝનેસ કરું છું અને દરેક વ્યક્તિ ઘરે બેઠા જેટલું કામ થાય એટલું કરે છે તે. તો એનએસસી પર લોન લઈએ આપણે તો 7.5% મળે છે. તો આપણે બીજી બેંકમાં જઈએ તો કોઈ જગ્યાએ 11% ભરવા પડે છે ને કોઈ જગ્યાએ તો 14% ભરવા પડે છે. અને જ્યારે મેચ્યોર થાય ત્યારે બહુ તકલીફ થાય છે લેવામાં. એનએસસી માની લો કે ડિફરન્ટ ડેટના એનએસસી હોય ત્યારે એનએસસીમાં લોન લેતી વખતે તો લઈ લઈએ છીએ, પણ પછી છે તે જે લેવા માટે આપણે મેચ્યોરિટી પીરિયડ આવે ત્યારે છે તે આપણને બહુ જ તકલીફ થાય છે. 80% બેન્કો લોન આપે છે ખરા છે તે, પણ એની અંદર શું થાય છે કે એ પણ મારે હાથ જોડીને આ બધા મહાનુભાવોએ દેશ માટે ઘણું બધું કર્યું છે. તો સિનિયર સિટીઝન માટે પણ કંઈ કરે છે તે એને છે તે માની લો કે આની અંદર પહેલાં શું 5 રૂપિયા છે તે પ્લેસિંગ ચાર્જ હતો, હવે 118 રૂપિયા છે. તો એની અંદર સિનિયર સિટીઝનને આધાર કાર્ડ જોઈને અમુક છે તે રાહત મળે. બીજું છે તે પ્લેઝિંગ, ફ્રેન્કિંગ આ બધાની અંદર અમુક વસ્તુ છે તે સિનિયર સિટીઝનને લાભ મળે એવું કરવા મારી વિનંતી છે. થર્ડ વસ્તુ છે તે ઘરે બેઠા સિનિયર સિટીઝન કામ કરી શકે અને એવી રીતના કંપની સાથે બધા મળીને કામ એવી રીતના કે માની લો કે કેમ્પસ બનાવવાનું મશીન, વાટ બનાવવાનું મશીન, એવી રીતના એ એમના ઘરે છે તે આવે ને બેંકમાં સિનિયર સિટીઝનને પૈસા ડાયરેક્ટ જમા થાય એવી રીતના કરવા માટે મારી નમ્ર અરજ છે તે. જય શ્રી કૃષ્ણ. આ રીતનું સહકાર આપવા અમને છે તે વિનંતી છે ને બધાને આ વિડીયો શેર કરવા માટે મારી વિનમ્રતાપૂર્વક અરજ છે.